બિલકુલ. સાહેબ, ખાસ કરીને મને 13 વર્ષનો કે 15 વર્ષનો બાળક થતો હોય ત્યારે સતત બધી જેને આપણે ડિજિટલ મુવમેન્ટ જે કેચઅપ કરતા હોય ને હજારો લાખો વિચારો મનની અંદર આવતા હોય ને માનસિક સ્વસ્થ અને માનસિક અસ્વસ્થ તો બાળક ઘણીવાર રમી જે ગેમ આવે છે કે પછી મને લૂડો આવે છે કે પછી ઘણી બધી પ્રકારની ગેમ આવે છે. હમણાં મને આપણા જમરેલી જિલ્લામાં એક સ્કૂલમાં એવો કિસ્સો બન્યો કે બ્લેડના કાપા મૂકવા પછી એ વાલીએ મને આખો દિવસ વિદ્યાર્થી ભણીને આવ્યો, બીજું કે ત્રીજું કે ચોથું કે પાંચમું ભણતો હોય ને આવ્યો તો એને 5 પ્રશ્નો એવા પૂછો કે ભાઈ આજે તને સારું શું લાગ્યું ને આજે સારું ન શું લાગ્યું, તો એના વિશે તમે અભ્યાસ કરો તો બાળક શું કરે છે કે ભાઈ મને રમી રમે છે કે પછી લૂડો રમે છે કે પછી કાંઈ મને નેગેટિવિટી મોબાઈલમાં જુએ છે. તો આ મોબાઈલ યુગ આવવાથી ખૂબ જ મુશ્કેલીઓ પણ વધી છે અને સરળતાઓ પણ વધી છે કે બાળકને મને એકડા બગડાનું પણ એમાં આવે છે, ABCD પણ આવે છે, સારું પણ આવે છે, નબળું પણ આવે છે. તો એ માટે ખાસ કરીને જેને કહેવાય કે પરિપક્વ કિશોર અવસ્થામાં બાળક આવે ત્યાં સુધી વાલીએ કયા પ્રકારની કેર લેવી જોઈએ કે આપણે કીધું ભાઈ પૈસા કમાવામાં અને નોકરીમાં એના પોતા દિનચર્યામાં હોય છે તો બાળક પાછળ અડધી કલાક કાઢી અને એના વિશે શું મંથન કરવું જોઈએ? હવે બાળક જ્યારે કિશોર અવસ્થામાં હોય ત્યારે બાળક જ્યારે નાનપણથી હોય ત્યારે મમ્મી પપ્પા બંને અથવા મમ્મી પપ્પા બેમાંથી એક વ્યક્તિએ સતત બાળક સાથે રેપો બનાવી રાખવો. જનરલી જે બાળક વેલ ટુ ડુ હોય કિશોર અવસ્થામાં પણ એ લોકો બંદીઓથી દૂર હોય એવા કિસ્સામાં અમે એવો અભ્યાસ કરેલો છે કે મમ્મી અથવા પપ્પા, મોટાભાગે મમ્મી હોય, એની યારે બાળકનો રેપો બનેલો હોય. બાળકને પહેલેથી જ એવી ટેવ પાડેલી હોય કે એ રોજે રોજની વાત આવીને રોજે રોજ એના પેરેન્ટ્સને કરે કે સપોઝ આજે તો આને મારી યારે આવું કર્યું, અમારા સર આજે આવી રીતે ખીજાણા, આજે મેં એક જ લેસન કર્યું હતું ક્લાસમાં તો સરે મને રિવોર્ડ આપ્યો, વેરી ગુડ કીધું, આ છોકરાએ નહોતું કર્યું, આજે આ છોકરાને આ બંને છોકરાઓ ઝઘડ્યા, આના વાલીને બોલાવવામાં આવ્યા હતા. ટૂંકમાં એક રેપો બાળક સાથે જો માતા પિતાએ ક્રિએટ કર્યો હોય અથવા બંને અથવા બેમાંથી એકે, તો બાળક જેમ જેમ મોટું થશે એમ એ રેપો માતા પિતા સાથે જાળવી રાખશે તો એના જીવનમાં જે બનતી ઘટનાઓ હશે એના વિશેની ડેઈલી વાત કરશે તો માતા પિતા માટે અલાર્મિંગ સિગ્નલ છે એ તરત મળી રહેશે કે ભાઈ મમ્મી આ અમારો જે બેચનો છોકરો છે એ તો એમને સિગરેટ પીવે છે, એ મારી બાજુની બેચમાં બેસે છે. તો આવા કિસ્સામાં મધર પેરેન્ટ્સને એક રેડ સિગ્નલ મળશે અને બાળકને એનાથી દૂર રાખી શકશે. આ સિવાય કિશોર અવસ્થા એવી અવસ્થા છે કે બાળક મોટું નથી હોતું, નાનું નથી હોતું. ધારો કે બાળક એવું કહે કે જમીન મકાન લેવા વેચવાની કંઈ વાત ચાલતી હોય અને બાળક કાંઈ પોતાના ઓપિનિયન આપે તો આપણે તરત એવું કહીએ કે ભાઈ તું કાંઈ હવે એટલો મોટો નથી એમ, તારે એમાં ન પડવાનું હોય. અને બાળકને માની લો કે કાંઈ કામ સોંપીએ અને એમ કે મારાથી ન થાય તો આપણે એમ કહીએ તું કાંઈ નાનો નથી, તું આ કામ કરી શક, તો બાળક ઘણીવાર અવઢવ મારીએ કે પોતે નાનો છે કે મોટો છે. કિશોર અવસ્થામાં વિચારમાં પરિવર્તન આવતું હોય, શરીરમાં પરિવર્તન આવતું હોય, દાઢી મૂછ આવતા હોય, સ્ત્રીઓને માસિકને લગતા બધા ફેરફારો થતા હોય. તો આવા કિસ્સાઓમાં હજી એની બુદ્ધિ પરિપક્વ હોતી નથી પણ શરીર પરિપક્વ થતું જાય છે. એટલે આ બહુ લાગણીશીલ સમય છે જેમાં બાળકને આપણે ખીજાયા વગર એની લાગણીઓ સમજીને અને એમાંથી આપણે રસ્તો કાઢવો જોઈએ. મોબાઈલ ઉપયોગમાં બાળકનો મોબાઈલનો ઉપયોગ રિસ્ટ્રિક્ટ કરી શકાય, બને તો એને પર્સનલ મોબાઈલ લઈ ન દેવાય. અમે એવી સલાહ આપીએ કે ભાઈ કોઈ પણ વાલી હોય એના બાળક મોબાઈલ માગે તો એવું કેવું કે કોલેજના તું પહેલા વર્ષમાં આવ ત્યારે અમે તને ચોક્કસ લઈ દેશું, ત્યારે તું મોટો થઈ ગયો હોઈશ, તારે કઈ રીતે એનો ઉપયોગ કરવો એ તને આઈડિયા આવી જશે. પોતાનો મોબાઈલ બાળક વાપરે તો એ આપણે અમુક ટાઈમ માટે જોઈએ, શિક્ષણ માટે અથવા ભલે ને દરરોજ અડધો કલાક મનોરંજન માટે વાપરે તો એવો કોઈ વિરોધ નથી, તો આપવો જોઈએ. અમુક એવી એપ્લિકેશનો આવતી હોય છે કે જેમાં ચાઇલ્ડે શું મોબાઈલમાં જોયું એ ટ્રેક કરી શકાય. તો એ પણ જો માતા કે પિતાના મોબાઈલમાં એપ્લિકેશન હોય તો માતા પિતાને ખબર હોય, બાળકને ના ખબર હોય, એપ્લિકેશન દ્વારા ટ્રેક કરીને જોઈ શકાય કે કયા પ્રકારના કન્ટેન્ટ જોવે છે. તો એને આધારે પણ આપણે બાળકને કોઈ વ્યસન તરફ જતો હોય કે બીજા કોઈ બધી તરફ જતો હોય તો આપણે એને બચાવી શકીએ. ત્રીજું, બાળકમાં આઉટડોર જે એક્ટિવિટી કહેવાય એનો કોઈ પણ પ્રકારનો એક શોખ ડેવલપ કરવો જોઈએ, જે બાળક નાનું હોય ત્યારથી જ કરવો જોઈએ કે જે રૂમની બહાર થઈ શકે. શું થઈ શકે?
સ્વિમિંગ થઈ શકે, ફૂટબોલ રમી શકાય, ક્રિકેટ રમી શકાય. આઉટ ઓફ જે આઉટડોર ગેમ કહેવાય ક્રિકેટ છે, એવી કોઈ ગેમ એનામાં ડેવલપ કરીએ, રોજ 1 કલાક રમવા જવાનું રાખે, તેના બોડી માટે પણ ફિટનેસ જળવાઈ રહે, એનો ટાઈમ પણ સાચી દિશામાં ઉપયોગ થાય અને એને આપણે મોબાઈલથી ને બીજી બધી ગતિઓથી દૂર રાખી શકીએ. બિલકુલ. હવે મને ધોરણ 10 અને 12ની પરીક્ષા ગઈ બધી ને હવે એમનું પરિણામ આવવાનું છે, તો એમાં પ્લસ માઇનસ 2 વસ્તુ છે કે ઓછા ટકા આવે તો એને વાલીનો ડર રહેશે કે મારા ઓછા ટકા આવશે તો મારા પપ્પા ખીજાય, મારા મમ્મી ખીજાય, મારા દાદા ખીજાય. અમુક એટલા હાર્ડ રીતે એને ખીજાય તારા માટે કેટલો ખર્ચો કર્યો, ટ્યુશન લઈ આવ્યા, સ્કૂટર લઈ દીધું તને, તે એટલા ટકા આવ્યા. તો એ માનસિક ડર હોય છે ને, ભલે પાસ થાય નાપાસ થાય તો એ મને આવતા દિવસમાં વધારે અભ્યાસ કરે એને કમ્પ્લીટ થાય. તો એની માટે માનસિક રીતે એને ખોટી રીતે વધારે પડતો ટોર્ચર કરે ત્યારે આત્મહત્યાનો એને વિચાર આવે છે કે મારા પપ્પાએ કેટલા બધા ખર્ચા કર્યા અને મારા એટલા ટકાના હતાશ થઈ જાય છે. તો જેને સમપ્રમાણ બેલેન્સ રાખવું કે ભાઈ વધારે પડતું ખીજાવવું હોય ન ખીજાવવું એવું પણ ન બનવું છે. તો એ બેલેન્સ રાખવા માટે વાલીએ સતત ને સતત માનો ધોરણ 10માં દીકરી કે દીકરો કે ધોરણ 12માં દીકરો કે દીકરી હોય તો ઓછા ટકા આવે તો એને ટોર્ચર કરવામાં આમ છે તેમ છે. એટલે એ જે માનસિક વધારે પડતો તમે એને ટોર્ચર કરો તો એ નબળું પગલું કરી શકે છે. ઘણીવાર મને એવી ગેમ્સ રમતો હોય ને પછી પૈસા હારી જાય, કીના પૈસા એના હચવાય, પણ આમ હમણાં તો એવો છાપાનો કિસ્સો આવ્યો કે એનો ઘરવાળો ઘર મૂકીને વીર ગયો નહીં કે આવી ગેમમાં લાખો રૂપિયા હારી ગયો. એની પત્નીએ જાહેર હતા કે મારા પતિ ખોવાયેલ છે આ બાબતે, ને એણે એવું આપ્યું રોતા રોતા કે ભાઈ હું તમને કાંઈ નહીં કહું પણ તમે ઘરે આવી આવો. તો આ જે ડર જે એકબીજા વચ્ચેનો છે, બાપ દીકરા વચ્ચેનો છે, પતિ પત્નીનો વિશેનો છે કે પછી મા દીકરીનો જે આ ડર છે વધારે પડતો કે એ જે માનસિક રીતે એટલો ઓલો થઈ જાય કે ભાઈ મારે આત્મહત્યા કરી લઈશ, કામ કરી લઉં. તો એ માટેનું બેલેન્સ રાખવા માટે શું કરવું જોઈએ આપણે? આપણા સમાજમાં એવું છે કે ફેલ્યુઅર એક્સેપ્ટેડ નથી કોઈ પણ રીતે. કોઈ પણ માણસ ફેલ જાય તો એ એક્સેપ્ટેડ નથી. જ્યારે અન્ય સમાજમાં જે ફોરેન કલ્ચર છે, જે વેલ ડેવલપ્ડ કન્ટ્રી બધા કહેવાય છે, જે ફર્સ્ટ ક્લાસ કન્ટ્રી, સેકન્ડ ક્લાસ, થર્ડ ક્લાસ કન્ટ્રી, તો જે ફર્સ્ટ ક્લાસ કન્ટ્રીઓ બધા છે ત્યાં હારને આપણે સામાજિક રીતે ખરાબ રીતે જોવામાં આવે છે. ત્યાં ફેલ્યુઅરને ઇઝીલી ડાયજેસ્ટેબલ છે કે ઓકે માણસ એક્ઝામ આપે તો ફેલ થઈ શકે તો પછી ફરી પ્રયત્ન થઈ શકે. પણ બાળકને આપણે એ ગેપ સમજાવવો જરૂરી છે કે મહેનત ન કરવી અને ફેલ થવું અને મહેનત કરી અને ફેલ થવું, આ બંને વસ્તુમાં જમીન આસમાનનો ફરક હોય છે. અમારે ઘણા ખરા વાલીઓ આવે છે કે એના સંતાને કોઈ વાંચ્યું જ નથી હોતું અને એ ફેલ થયો હોય છે. તો બાળકના મગજમાં એ આપણે ઘૂસાડવું પડે કે ભાઈ આ વસ્તુ ખોટી છે, ભલે આપણે સહજ રીતે કરીએ, આ વસ્તુ ખોટી છે કે તું એક્ઝામ વખતે તૈયારી જ નથી કરી, તે વાંચ્યું જ નથી તો તું કઈ રીતે પાસ થઈશ. જ્યારે બીજા કિસ્સામાં બાળકે વાંચ્યું હોય છે પણ બીજા કોઈ કારણ રહી ગયા કે એક્ઝામના દિવસે બરાબર પરફોર્મ ન કરી શક્યું, બાળક એક્ઝામના દિવસે બીમાર પડ્યું, માની લો કે એને 80% સિલેબસ વાંચ્યો હોય પણ 20% સિલેબસમાંથી વધારે પૂછવાનું હોય, તો આવા કિસ્સાઓમાં આપણે બાળકને જસ્ટિફિકેશન આપી શકીએ કે તારી મહેનત છે એ તું ચાલુ રાખ, કારણ કે ક્યારેય કોઈ સફળતા કે અસફળતા એ કાંઈ નથી હોતી. જે માણસો સફળ છે એણે એની મહેનત સતત ચાલુ રાખવી પડે છે. અસફળ એ લોકોએ મહેનત કરીને સફળ થઈ જાય છે. તો જે આપણે અત્યારના યુગમાં નવા નવા સ્ટાર્ટઅપ જોઈએ છે, નવી એન્ટરપ્રેન્યોરશિપ જોઈએ છીએ, લોકો નવા બિઝનેસ ચાલુ કરે છે, એ લોકો ખુદ એવું સ્વીકારે છે ટીવી ઉપર જ કે આની પહેલાં મેં 4 ધંધા કર્યા હતા, 4 બિઝનેસ ફેલ ગયા હતા, પણ આ 5માં હું સફળ ગયો, હું 4માંથી શીખો. તો આવા કિસ્સાઓમાં બાળકને આપણે અસફળતા એ છેલ્લું પગથિયું નથી એવું સમજાવી શકાય. બીજું, બાળકને કેલ્ક્યુલેટેડ રિસ્ક એ જે ગણિત છે એ આપણે સમજાવવું પડે કે બાળક માની લો કે કંઈ શેર બજારનું કરે તેમાં એની ઉંમર પ્રમાણે ને એના ઇમોશન પ્રમાણે કંટ્રોલ ન કરી શકે અને લોસ જ જવાનો છે. તો આપણે એમાં એવી થિયરી લાગુ ન કરી શકીએ કે ભલે તું અસફળ ગયો, ભલે 25,000 રહી ગયો, 50,000 રહી ગયો, તું તારે એક દિવસ સફળ થાઈશ, કારણ કે આમાં કેલ્ક્યુલેટેડ રિસ્ક હોતું નથી. તો બાળકને આપણે કેલ્ક્યુલેટેડ રિસ્ક વિશે સમજાવવું પડે. એ અસફળ થાય તો એ છેલ્લું પગથિયું નથી, એના વિશે આપણે બાળકને જાણ કરવી પડે. પોતે માની લો કે કોઈ બાળક છે રેસ્ટોરન્ટ ખોલવા માંગે છે, એને કોઈક રેસ્ટોરન્ટ જોયું, એને એમ થાય છે કે આપણે ખોલવું છે, તો મા બાપ એને અનુભવ લેવાનું કહી શકે કે એક કામ કર, તું કોઈ રેસ્ટોરન્ટમાં 3 વર્ષ કામ કર, તો
તો તને માલ ક્યાંથી આવે છે, કેટલું માર્જિન રહે છે, ગ્રાહકો કેવા પ્રકારના હોય છે, કમાવાના દિવસો કયા હોય છે, શનિ રવિ હોય છે, સોમ મંગળ બુધ હોય છે, બરાબર. કોઈ માણસ રેસ્ટોરન્ટ ચાલુ કર્યું ને સારું હલાવી ન શકતા તો એને મળો, એ પોતાના કારણો કહી શકે કે અમુક આવા કારણોસર હું સફળ ન થયો. તો આવી બધી વસ્તુઓનું ધ્યાન રાખી શકાય. પછી બાળક જ્યારે કોઈ ધંધો ચાલુ કરે તો આ કેલ્ક્યુલેટેડ રિસ્કની કેટેગરીમાં આવે અને એવું કહે છે કે ભાઈ આપણે ઘર બાંધવું હોય તો પહેલાં એક ઈંટ મૂકવી પડે, પછી બીજી મૂકો, પછી ત્રીજી મૂકો. એમ પહેલાં એક રેસ્ટોરન્ટ ખોલ્યું અથવા એક આપણે સ્નેક સેન્ટર ખોલ્યું, એમાં આપણને સફળતા મળી, પછી બીજું ખોલ્યું, એમાં સફળતા મળી, પછી ત્રીજું ખોલ્યું. આજકાલ એવું જોયું છે કે એક કારે પૈસાઓ લઈ, લોન લઈ અને એક કારે 5-6 સેન્ટર ખોલી નાખે છે અને પછી બધે પહોંચી ન વળે. તો આવા કિસ્સામાં બાળકને અસફળતા વિશે આપણે એટલું જ સમજાવી શકીએ કે આ છેલ્લું પગથિયું નથી, પણ હા તમારી મહેનત પૂરી દિલથી થયેલી હોવી જોઈએ. જો મહેનતમાં કમી હશે તો અસફળતા પણ હજી આગળ ચાલુ રહેશે, એટલે મહેનત દિલથી કરેલી હોવી જોઈએ.